વાળી મેલડીના મહંત અમારા રણુબાપુ વધારે છે. આવો બાપ આવો. એસઆર કન્સ્ટ્રક્શન અમારા રાહુલભાઈ વધારે છે. આવો મારો બાપ. ખોખરાથી ખતરો બાપુ કાળિયાપીઠના મેલડીના મહંત બધા કાળી બતાવવા આવતી 23 તારીખે મારો ત્યાં પ્રોગ્રામ છે હનુમાન સ્ટુડિયો નાંદવાભાઈ દ્વારા અને દેવી ભગવત કથા પણ બેસે છે. હા બધાને 29 તારીખથી બધાને લાભ લેવા બાપુ પરિવાર બધાને આમંત્રણ છે. બાપા પણ યાર ખોખરાથી આ રણુ બાપુને થોડુંક આસન આપજો ભાઈ, આગળ આસન આપજો. કાળિયાપીઠ વાળા મહંત બિહારજીના ભીખાભાઈના થોડીક જગ્યા કરી શાંતિભાઈ. ઝવેર દાદા અને રણજી દાદા બે ભાઈ દાતરડું લઈ અને અંધારિયા વડની ભૂમિ ઉપર આવ્યા. હાથમાં દાતરડું, ઈ જ એની સંપત્તિ બાબો, ઈ જ એના રૂપિયા, ઈ જ એની મિલકત. ખાવા ખોરી જાય નહીં બાબો. મને દામાદની વાત કરતા હતા કે અરવિંદભાઈ ખબરમાં 3 વાગે બળદને જોડી લઈ અને 4 વાગે ખેડ આદરી જ રહી. હવે ભાઈ સાહેબ અને તેથી ઝવેર દાદા અને રણજી દાદા અંધારિયા વડની મેલડી પાસે આવી અને 2 હુંડા પાડીને કીધું છે. અને તેથી મારી વડલા વાળી મેલડી કીધું છે, હાય વેકડ મારા ધૂપાણાનું ધ્યાન રાખજે. હે મારા ધૂપાણાનું ધ્યાન રાખજે, મારી સેવા કરજે. જા જા એકવાર 2 ભાઈ આવ્યા છો અને 2 ભાઈ આવ્યા છો વેકડ. જો એકવાર એકના એકવી નો કરું ને તો મને અંધારિયા વડ વાળી મેલડીના ખાધેલું હરામ થઈ ગયું હોય બા. કોકને તમારે આમ તેમ તમારે માનતા કરવી પડે. પણ અંધારિયા વડની મેલડી ખોખરાના ડુંગરમાં ડાક